એક સ્કૂલ તમને એવી પણ બતાવવી છે જે સ્કૂલ અત્યારે ખાલી છે, સુમસાન છે, એક પણ વિદ્યાર્થી આ સ્કૂલમાં નથી. અને આ વિદ્યાર્થી ખાલી હોવા સ્કૂલ ખાલી હોવાનું કારણ શું છે ખબર છે? વિદ્યાર્થીઓનો શિક્ષક પ્રત્યેનો પ્રેમ. જી હા, એટલા પ્રેમાળ શિક્ષક કે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને વિદ્યાર્થીઓ એમના માટે વિરોધ પર ઉતર્યા છે. વિદ્યાર્થીઓએ શાળાએ જવાનું કેન્સલ કરી દીધું, શાળાએ ન ગયા, જાતે જ રજા પર ઉતરી ગયા. જામનગર મહાનગરપાલિકાની આ શાળા નંબર 18ની વાત છે કે જ્યાં વહીવટી કારણોસર સમિતિએ શિક્ષકને સસ્પેન્ડ કર્યા, પણ બાળકો શિક્ષકોને એટલો પ્રેમ, એટલા શિક્ષક પ્રેમાળ છે, બાળકો સાથે એટલું સુંદર વર્તન એમનું કે એમના વિદ્યાર્થીઓ એ વાત સાંખી ન શક્યા કે એમના સાહેબને આવી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા અને વિદ્યાર્થીઓ ખુદ સાહેબ માટે મોરચો માંડીને ઊભા થઈ ગયા. વિદ્યાર્થીઓ છે એ અમારી શાળામાં કુલ 505 વિદ્યાર્થી ભણે છે આજની તારીખે. એમાંથી 20 વિદ્યાર્થીઓ જ આવેલા હતા. બરાબર છે. ટેલિફોનિક સંપર્ક કરતાં જાણવા મળ્યું કે ભાઈ અમારા જે શિક્ષક છે રામગોપાલ મિશ્રા સાહેબ, એને ફરજ મોકૂફીને કારણે શાળા નંબર 26માં મોકલી દેવામાં આવ્યા. અને જેને કારણે વાલીઓએ ગત શુક્રવારે કંઈક આંદોલન પણ કર્યું હતું અને ચેરમેન સાહેબ અને શાસનાધિકારી સાહેબને આવેદનપત્ર પણ આપ્યું હતું. પણ એનો નિવેડો ન આવતા વાલીઓએ સવિને એના બાળકોને શાળાએ મોકલેલા નથી. સાચા શિક્ષક હતા એ સાચું બોલ્યા એટલે એને સસ્પેન્ડ કરી દીધા. અને આવા અધિકારીઓ જો ખીચા ભરતા હોય અને કોઈ એક્શન ન લેતા હોય, 26મી જાન્યુઆરીના એક બાળકની આંખ ફૂટી ગઈ અને એના પૈસા લઈ લીધા શિક્ષક આગળથી, એના ઉપર કોઈ કાર્યવાહી ન કરી, એને નો સસ્પેન્ડ કર્યા, નહીં કાંઈ કર્યું. અને પોતે પૈસા લઈ અને એ બેનને કહી દીધું કે બેન તમે સસ્પેન્ડ કરી દઈ, તમે આટલા પૈસા આપો. એટલે એ બેનના ઉપર કોઈ જાતની કાર્યવાહી ન કરી અને મિશ્રાભાઈ સાચું બોલ્યા. અરમાનો સજાવેલા હોય, કેટલાય સપના ગૂંથેલા હોય અને એક પળમાં એ કરોડ ભૂસ થઈ જાય. જ્યારે સંતાનનો જન્મદિવસ હોય, કદાચ મા બાપ માટે એનાથી વધારે બીજું કશું જ ના હોય. સુરતમાં પણ એક આવા જ બાળકનો જન્મદિવસ હતો. પિતા હોંશે હોંશે એના માટે કેક લઈને પહોંચ્યા કે આજે દીકરાનો જન્મદિવસ ધામધૂમથી ઉજવીશું, પણ જેવું ઘરનું બારણું ખોલ્યું એ પિતા ધબકારો ચૂકી ગયા. કારણ કે ત્યાં ઘરમાં દીકરાનો મૃતદેહ ટીંગાઈ રહ્યો હતો. ભેસ્તાન વિસ્તારના લક્ષ્મીનગરમાં રહેતા આ વિદ્યાર્થીએ પિતા કેક લઈને આવે એ પહેલા જ આપઘાત કરી લીધો હતો. ખૂબ જ હૃદયદ્રાવક આ ઘટના બની છે. तो पता नहीं, हम लोग तो केक लेने गए थे, आके देखा तो दरवाजा बंद था, खोला तो है ही नहीं. बस क्या बताया था जब लेने गए थे आप? क्या बताया था? बेटे से क्या बात हुई थी? उसको बोला साथ में चले, लेकिन वो बोला मेरे को वीडियो बनाना है, तुम लोग जाओ केक लेके आओ. तो बस इतना ही बोला. मैं बोला कि उसको कभी अकेला नहीं छोड़ते थे. वो बोला मैं अभी बड़ा हो गया तो कम से कम मेरे को अकेला छोड़ के जाओ, मैं वीडियो बना रहा हूँ. इतना तो बोला हम लोग. कौन से धोरण में पढ़ता था वो? अभी 9 में जाने वाला था, 8 में पढ़ रहा था, अभी 8 पास करके 9 में जाने वाला. कुछ बताया था? क्या लगता है आपको क्यों ऐसा पगला भरा है? कुछ नहीं बोला, खुश. અને હવે વાત કરવી છે વડોદરા શહેરની. વડોદરા શહેરમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. જે આ ચોમાસું બરાબરનું રાજ્યમાં બેઠું છે. આમ તો 7 દિવસની ગઈકાલે હવામાન વિભાગે આગાહી કરી હતી કે ભારે વરસાદ વરસશે, પણ આજે જાણે વરસાદે વિરામ લીધો હોય એવું લાગે છે. ને જ્યાં આગળ વરસાદે ખાના ખરાબી કરી હતી એવા વિસ્તારો અત્યારે રાહત અનુભવી રહ્યા છે, પણ બીજી બાજુ ધીમી ધારનો વરસાદ અત્યારે વરસી રહ્યો છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વડોદરા શહેરના છે. અલગ અલગ વિસ્તારોમાં, એટલે કે આખા વડોદરા શહેરને મેઘરાજા ભીંજવી રહ્યા છે. ધીમી ધારનો આ વરસાદ છે અને લોકો પણ વરસાદથી ખુશખુશાલ છે. કારણ કે થોડોક અમથો વરસાદ વરસે, એકાદ ઝાપટું નાખી જાય અને પછી જો વરસાદ રોકાઈ જાય તો ઉકળાટ અને બફારો ઓર વધી જતા હોય છે. એટલે મેઘાવી માહોલ જામેલો રહે. અઠવાડિયા સુધી એ વરસાદી હેલી ચાલે તો વાતાવરણમાં ઠંડક પ્રસરે, જમીન તૃપ્ત થાય અને એમાંથી એ ઉકળાટ વરાળ નીકળતો બંધ થાય. બસ એવું જ લોકો ઈચ્છી રહ્યા છે. અને આ ધીમી ધારનો વરસાદ અત્યારે લોકોને હરખ આપી રહ્યો છે. અને આ બાજુ ભરૂચના જંબુસરમાં પણ વરસાદનું આગમન થયું છે. એટલે કે મધ્યથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી ફરી એકવાર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. જંબુસરના આ દ્રશ્યો ટાઢક આપનારા છે. કારણ કે અહીંયા આગળ મોટા ભાગે નાના નાના શહેરો છે અને ગ્રામ્ય વિસ્તાર વધારે છે અને ખેતી પર નભતા લોકો છે. અને જ્યારે આવો ધીમી ધારનો વરસાદ અહીંયા વરસતો હોય ત્યારે લોકોમાં આનંદની હેલી જોવા મળતી હોય છે. ખેડૂતોમાં ખુશી જોવા મળતી હોય છે. કારણ કે વાવણી થઈ ગઈ છે અને વરસાદની ખેડૂત રાહ જોતો હોય છે. અને એ વખતે જ્યારે આવો ધીમી ધારનો વરસાદ વરસતો હોય તો ખેડૂતો સ્વાભાવિક રીતે ખુશખુશાલ થતા હોય છે. અને આજે અત્યારે જંબુસર અને આસપાસના વિસ્તારમાં જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતો ખૂબ આનંદિત છે.
ચોમાસું આવ્યું અને રાજ્યમાં પહેલી જ ઇનિંગમાં પહેલા જ 3 દિવસમાં એની એન્ટ્રીની સાથે ચોમાસાએ હાલ બેહાલ કરી નાખ્યા. ખાસ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદે એવો કહેર મચાવી દીધો કે લોકો કહેતા હતા આવરે વરસાદ, પણ એવું કહેવા લાગ્યા કે અમે કેમ કહ્યું આવરે વરસાદ, આટલો બધો તો નહોતો ઈચ્છ્યો. પણ હવામાન વિભાગે ગઈકાલે આગાહી કરી હતી કે 7 દિવસ સુધી ભારે વરસાદ વરસશે અને લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. પણ હવે હવામાન વિભાગની જે આગાહી છે એ આગાહી થોડી રાહત આપનારી છે. 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, પણ 48 કલાક સુધી અત્યારે કોઈ ભારે વરસાદની સંભાવના નથી. હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. आने वाला अगले 7 दिन तक हल्के से मध्यम बरसात पूरा राज्यों में होने का संभावना है. इसमें जो रेनफॉल का डिस्ट्रीब्यूशन है वो फेयरली वाइड स्प्रेड रहेगा पहला दिन और गुजरात रीजन में, और अगले 3 दिन 21, 22, 23 को वाइड स्प्रेड रहेगा और 24, 25, 26 को फेयरली वाइड स्प्रेड होगा. और जो सौराष्ट्र कच्छ रीजन में इसमें फेयरली वाइड स्प्रेड बरसात होने का संभावना है हल्के से मध्यम. और हेवी रेनफॉल का वार्निंग गुजरात रीजन में है पूरा वीक के लिए. हेवी रेनफॉल वार्निंग आज के लिए जो डिस्ट्रिक्ट दिया गया है गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, तापी, नर्मदा, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली. और सौराष्ट्र कच्छ में कोई हेवी रेनफॉल का वार्निंग आज के लिए नहीं है, लेकिन कल से हेवी रेनफॉल वार्निंग पूरा तक लिए दिया गया है. मतलब आपका 21 से लेकर 26 जून तक हेवी रेनफॉल का वार्निंग है. 7 દિવસ હળવા વરસાદની આગાહી છે, પણ ગઈકાલે દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ જે ધમરોળ્યું હતું અને એમાં પણ ડાંગ, નવસારી અને વલસાડમાં તો જાણે બારે મેઘ ખાંગા થયા હતા અને નદીઓ પૂર્ણ ઉફાન પર જોવા મળી હતી. અને નદીઓના પાણી જ્યારે ડેમમાં પહોંચ્યા તો ડેમ છલોછલ થઈ ગયા. આ વલસાડનો મધુબન ડેમ અત્યારે તમે જોઈ રહ્યા છો, બધા જ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમનું રૂલ લેવલ જાળવવામાં આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. એવો ભારે વરસાદ કે ક્યાંક 24 કલાકમાં તો ક્યાંક 48 કલાકમાં તો ક્યાંક 1 દિવસ કે ક્યાંક 2 દિવસની અંદર આખા ડેમ ભરાઈ ગયા, ડેમ છલકાઈ ગયા હતા. અને ડેમના અત્યારે મધુબન ડેમ પણ એમાંથી એક છે કે જેના બધા જ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને અત્યારે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોને સતર્ક કરવામાં આવ્યા છે, પણ ડેમ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જે શરૂઆતના દિવસોમાં એટલે કે ચોમાસાની આધિકારિક એન્ટ્રી થઈ એના પછી શરૂઆતના 3 દિવસ 15, 16, 17 તારીખ જે વરસાદ વરસ્યો છે ને કેટલીક જગ્યાએ 18 તારીખે વરસાદ વરસ્યો, એના કારણે હાલ બેહાલ થઈ ગયા છે. આ રાહતનો નહીં પણ આફતનો વરસાદ એટલા માટે કે આંકડા કહી રહ્યા છે અત્યાર સુધીમાં રાજ્યમાં 2639 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ભાવનગર જિલ્લો સૌથી વધારે પ્રભાવિત થયો હતો, જેમાં 2308 લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું. હિરેન પાસેથી વિગતો જાણીએ કે આખરે આ મુસીબતનો વરસાદ કેટલી આફત લઈને આવ્યો હતો. હિરેન, જો ઓવરઓલ છેલ્લા 4 દિવસ જેટલા સમયથી ગુજરાતની અંદર જે વરસાદ વરસી રહ્યો છે અને એ વરસાદને કારણે ખાસ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે એ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર ક્યાંક મુશ્કેલી હોય પ્રકારની પરિસ્થિતિ બની હતી. દક્ષિણ ગુજરાતમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ હતી અને ઓવરઓલ જોઈએ તો આ 3 થી 4 દિવસ જેટલા સમયમાં સરકારે જે કામગીરી કરવી પડી છે અથવા તો જે સ્થળાંતર કરવું પડ્યું છે એના કારણે કુલ 2639 લોકોનું સ્થળાંતર આ આખા 4 દિવસની અંદર થયું છે, જેમાં સૌથી વધુ ભાવનગર જિલ્લાની અંદર 2308 લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું, જેમાંથી મોટાભાગના લોકોને પરત એમના ઘરે મોકલી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 134, બોટાદની અંદર 117 અને અમરેલીની અંદર 80 એમ લગભગ 2600 કરતાં વધુ લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું. આ ઉપરાંત જે ફસાયેલા હતા એવા લોકોના પણ રેસ્ક્યુ કરી એનડીઆરએફ અને લોકલ ફાયરની ટીમ મોકલવાની ફરજ પડી હતી, જેમાંથી 228 લોકો જે છે એમને આ પ્રકારે રેસ્ક્યુ કરી અને પૂરના પાણીમાંથી બહાર કાઢવાની જરૂરિયાત પડી હતી, જેમાં સૌથી વધુ જે છે એ ભાવનગરમાં 128 લોકોને આ રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. સલામતીના ભાગરૂપે રાજ્ય સરકારે જે 15 જેટલી એનડીઆરએફની ટીમો અને 20 એસડીઆરએફની ટીમો છે એ મોટાભાગના જિલ્લાઓની અંદર સ્ટેન્ડ બાય મોડ ઉપર રાખી છે, જેથી કરીને વધુ વરસાદ આવે અથવા તો પૂરની પરિસ્થિતિ આવે તો આવા વિસ્તારોમાંથી લોકોને બચાવી અને સલામત કરી શકાય.
અને આગળ વાત કરવી છે વિસાવદર પેટા ચૂંટણીની. તમે કહેશો કે પેટા ચૂંટણી તો પતી ગઈ નુપુર, હવે શું? પણ નહીં, અહીંયા બે જગ્યાએ ફરીથી ચૂંટણી થવાની છે. જી હા, ગઈકાલે રંગે ચંગે લોકશાહીનો આ પર્વ ઉજવાયો. ગઈકાલે અમે જ આપને બતાવ્યું હતું કે કેટલાક નેસમાંથી જે ચારણ ગઢવી સમાજના લોકો છે એ વાજતે ગાજતે પહોંચ્યા હતા મતદાન કરવા, દુહા છંદ ગાતા ગાતા. પણ બે ગામમાં પુનઃ મતદાન આવતીકાલે કરવાનું થશે. ફરી એકવાર અહીંયા મતદાન થશે. માલીડા અને નવા વાઘણિયામાં પુનઃ મતદાન થશે. આખરે કેમ? કેતન પાસેથી જાણીએ. કેતન. ચોક્કસ નુપુર કે જે રીતે વિધાનસભાની ચૂંટણીમાં ગઈકાલે મતદાન હતું તેમાં માલીડા અને નવા વાઘણિયામાં બૂથ કેપ્ચરિંગ તેમજ બોગસ વોટિંગની ફરિયાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા આજે જે સ્ક્રિપ્ટની જે માગણી હતી તેમાં કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે ચૂંટણી કમિશનર દ્વારા છે તે માન્ય રાખવામાં આવી છે અને ખાસ કરીને જે ફરિયાદ કરી તેના આધારે માલીડા અને નવા વાઘણિયામાં આવતીકાલે રીવોટિંગ કરવામાં આવશે. એટલે કે સવારે 6 થી સાંજના 6 સુધી, સવારે 7 થી સાંજના 6 સુધી ફરીથી મતદાન કરવામાં આવશે. આ બંને ગામોમાં જે છે તે મતદાર માટેના સ્ટાફ પણ અલગ મૂકવામાં આવશે. આ તમામ બાબતોને લઈને જે છે તૈયારીઓ પણ જે છે પૂરી કરી દેવામાં આવી છે. આવતીકાલ સવારથી ફરીથી આ બંને ગામોમાં છે તે મતદારો છે તે વોટિંગ કરવા જશે. જી નુપુર. અને આગળ વાત કરવી છે વરસાદની હાલાકીની. જી હા, હાલાકીનો આ વરસાદ, મુસીબતનો આ વરસાદ હતો. હમણાં જ અમે આપને બતાવ્યું કે કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. 2600 કરતાં વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. પણ એની સાથે સાથે વરસાદે કેટલીય જગ્યાએ વિનાશ પણ વેર્યો છે. હવે જેમ જેમ પાણી ઉતરી રહ્યા છે એમ એમ એ વિનાશ દેખાઈ રહ્યો છે. આ બાજુ ક્યાંક ડાયવર્ઝન ધોવાયા છે, ક્યાંક રસ્તા ધોવાયા છે. સુરેન્દ્રનગર, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર, વલસાડ ક્યાંક વરસાદી પાણી હજી પણ ભરેલા છે. ક્યાંય હજી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. તો કેટલીક જગ્યાએ મૃત્યુ પછી પણ જાણે કે રાહત નથી મળી રહી. એ મૃત્યુ માટે અંતિમ યાત્રા માટેનો રસ્તો નથી મળી રહ્યો. ક્યાંક ટ્રેક્ટર તણાયાના દ્રશ્યો હજી સામે આવ્યા છે. તો પછી બીજી બાજુ ક્યાંક એવું છે કે જ્યાં વિકાસની પોલ ખોલતા દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ એવા દ્રશ્યો છે કે જ્યાં જોડીમાં વિકાસ દેખાઈ રહ્યો છે. મૃત્યુનો માર્ગ પણ કપરો છે. અને ભાવનગરમાં હજી પણ જળબંબાકાર ભાવનગર જિલ્લાના કેટલાક ગામોની અંદર દેખાઈ રહ્યું છે. જોખમી અંતિમ યાત્રા અહીંયા આગળ નીકળી રહી છે. એટલે કે હાલાકી વરસાદના કારણે પણ છે અને હાલાકી તંત્રના કારણે પણ છે. ક્યાંક કુદરતી રીતે જ્યાં પાણીનું વહેણ હોય એને રોકી નથી શકાતું અને એના કારણે તકલીફ પડી રહી છે. પણ બીજી બાજુ જ્યાં રોડ રસ્તા નથી, આપણે વિકસિત ગુજરાત કહી રહ્યા છીએ, ગુજરાતને દેશનું રોલ મોડલ કહી રહ્યા છીએ, પણ અંતરિયાળ વિસ્તારો કેટલાય એવા છે કે જ્યાં દર્દીઓ માટે, સગર્ભા બહેનો માટે 108 પણ નથી પહોંચી શકતી. છોટા ઉદયપુરની અંદર આમ તો કહેવાય છે કે આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે અને અહીંયા વિકાસ ખોબલે ને ધોબલે કરવામાં આવ્યો છે. પણ એ વિકાસ જ્યારે પણ ચોમાસું આવતું હોય છે અથવા તો કોઈ અંતરિયાળ ગામની વાત આવતી હોય છે ત્યારે ધોવાઈ જતો હોય એવું દેખાય છે. ને એના દ્રશ્યો તમને મારે બતાવવા છે. એ દ્રશ્યો જોશો તો કદાચ તમે માનવા તૈયાર નહીં થાવ કે આ ગુજરાત હશે, આ ગુજરાતના દ્રશ્યો હશે. એક પિકઅપ વાન અહીંયા આગળ ઊભી છે અને એની અંદર પાછળથી કેટલાક લોકો આવે છે ત્યાં સામેથી અને એ એક જોડી વાંસળાની અંદર કપડામાં કોઈને બાંધીને લાવે છે. આ દ્રશ્યો તમે જુઓ, કોણ માને કે આ ગુજરાત છે? આ જોડીમાં એક સગર્ભા મહિલાને લઈ જવામાં આવી રહી છે. એને પ્રસૂતિની પીડા ઉપડી છે અને દવાખાને લઈ જવી જરૂરી છે. પણ આગળ રસ્તો જ નથી તો 108 પહોંચશે કેવી રીતે? આવા તો કેટલાય ગામડા છે. દર વર્ષે આવી તસવીરો જોવા મળે છે. દર વર્ષે આવી પરેશાની, દર વર્ષે આવી વિકટ પરિસ્થિતિ જોવા મળે છે. ને એ બધા વચ્ચે વિકાસના દાવા જ્યાં ઊભા રહે ત્યારે કોંગ્રેસ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. નસવાડી ખાતે જે સગર્ભાબેન છે, રીનાબેન નવસિંહભાઈ ડુંગરાબીલ, જેમની પ્રથમ સુવાડ હતી, એમને સુવાડનો દુખાવો ઉપડતા એમને ગામથી 108 બોલાવીને 108ને કોલ કરેલ હતો અને 108 જે છે એ વડિયા ફળિયા સુધી પહોંચેલ હતી. પણ ત્યારબાદ રસ્તો ખરાબ હોવાના લીધે એમને જોડીમાં લાવેલ હતા અને ત્યાંથી 108ની અંદર એમને શિફ્ટ કરવામાં આવ્યા અને અત્યારે એમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુગધા ખાતે દાખલ કરવામાં આવ્યા છે. છોટાઉદેપુરના નસવાડીના ખેંદા ગામમાં એક સગર્ભા મહિલા એના ગામ સુધી 108 નથી જતી અને રસ્તો એટલો બધો ખરાબ છે કે જીપ પણ જતી નથી. એટલે લોકોએ જોડીમાં નાખીને દૂર સુધી 108માં લઈ જવી પડી છે. એ વિડીયો બહાર આવ્યો છે. આ ખૂબ જ કમનસીબ બાબત છે. 4 એન્જિનવાળી સરકાર આ 400-500 મીટર કે કિલોમીટર રસ્તો લોકોને આપી શકતી નથી. આ સ્થિતિ છે, ભયંકર ખરાબ છે.
અને આવી હાલત દરેક જગ્યાએ છે એવું નથી, કેટલીક જગ્યાએ છે, પણ ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં તંત્રના બધા જ દાવા પોકળ સાબિત થતા દેખાય છે. વરસાદની સાથે એ તણાતા જોવા મળે છે, આ ભેજવાળા વાતાવરણમાં હવાતા જોવા મળે છે. દાવો કરવામાં આવે છે કે પાણી ક્યાંય નહીં ભરાય, પણ જે દ્રશ્યો તમે જુઓ એ આણંદના દ્રશ્યો છે. આણંદના તારાપુરના 60 ગામના આ દ્રશ્યો છે કે ત્યાં સ્કૂલની આજુબાજુ પાણી ભરાયેલા છે. પાણીના નિકાલની અહીંયા કોઈ જ વ્યવસ્થા નથી, જાણે તળાવની વચ્ચે સ્કૂલ ઊભી કરી દીધી હોય એવું લાગી રહ્યું છે. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, પણ કેવી રીતે આવા ગંધારા પાણીની અંદર વિદ્યાર્થીઓ જશે કેવી રીતે? અને આમાં પાછી સ્કૂલ છે, આજુબાજુ લાઇટના થાંભલા છે, જો ક્યાંકથી કરંટ લીક થઈ ગયો તો કેટલી મોટી ભયાનક દુર્ઘટના થઈ શકે એનો તો વિચાર કરો. હું ધોરણ 1 થી અહીંયા ભણું છું અને નિશાળમાં પાણી ભરાઈ જાય છે અને અમે તેની અંદર પડીને આવીએ છીએ. અમે જ્યારે આવીએ ત્યારે અમારા પગ પણ લપસી જાય છે, અમે પડી જઈએ છીએ અને પગમાં કોમાડ પડી જાય છે. અત્યારે બધાય ઓરડા પાડી દેવામાં આવ્યા છે, એટલા માટે અમે બધાય એક ક્લાસમાં ભીસોભીસ બેસીએ છીએ અને બીમાર પડી જઈએ છીએ. 20 વર્ષથી આ સમસ્યાઓ છે. મારા બાળકો ભૂલકાઓ પાણીમાં પડીને આવે છે, પ્રદૂષણ થાય છે અને ભણવામાં આવતીકાલે 18 તારીખે 18/6/2025 છે, પણ સ્કૂલમાં એક પણ સંખ્યા સ્કૂલની અંદર આવી નહીં. અમારી વેદના છે કે સરકારશ્રીને કે જલ્દીથી જલ્દી અમારું આ પાણીનું નિકાલ, નવી સ્કૂલો બનાવે. આ 20 વર્ષથી પ્રશ્ન છે. સરકાર બોલે છે કે ભણશે ગુજરાત એવા સ્લોગનો આપી અને આને આ પ્રશાસનનું કોઈ પણ ધ્યાન નથી આવ્યા આગળ. અને ગામના કોઈ પણ રાજકારણીઓ હોય યા તો મોટા આગેવાનો હોય, આ સ્કૂલ પ્રત્યે કોઈએ પણ ધ્યાન આપ્યું નથી કે આ ગામના બાળકો ક્યાં જઈને ભણશે, શું કરશે, બાળકોના ભવિષ્યનો પણ. આપણે ગુજરાત માટે એવું કહેવામાં આવે છે ફાસ્ટ ટ્રેક પર દોડતું ગુજરાત. હવે જો ગુજરાત ફાસ્ટ ટ્રેક પર દોડતું હોય તો અહીંયા કોઈ કામ ધીમું ધીમું થતું જ ના હોય, સ્વાભાવિક છે. પણ આ તો બધી કહેવાની વાતો છે, જાહેરાતોમાં કહેવાની વાતો છે, લોકોને ભરમાવવાની વાતો હોય એવું લાગી રહ્યું છે. એનું કારણ છે કે ધીમી ગતિએ, મંથર ગતિએ થતું કામ. કારણ સુરેન્દ્રનગરમાં એક હાઈવે છે, એની ઉપર પુલ બનેલો છે. એ પુલમાં છેલ્લા 3 વર્ષથી લોકો ડાયવર્ઝનમાંથી જ પસાર થાય છે. જી હા, ડાયવર્ઝનમાંથી લોકોને એટલા માટે પસાર થવું પડે છે કે 3 વર્ષથી આ પુલ તૂટેલો છે. ચુડા, બોટાદ, રાણપુરને જોડતો આ પુલ છે અને પુલ 3 વર્ષથી તૂટી ગયો છે અને 3 વર્ષ સુધી હજી અહીંયા કોઈએ પુલ બનાવવાની દરકાર જ નથી લીધી. અને આપણે વિકસિત ગુજરાત કહેતા હોઈએ, વિકાસના દાવા કરતા હોઈએ, છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડ્યાના દાવા કરતા હોઈએ, તો પછી આ પુલ બનાવવામાં 3 વર્ષ કેમ નીકળી ગયા એ સવાલ પણ તો થાય. ભારે વરસાદ થતા હજી ચોમાસું ચાલુ થયું તો ઉપરથી અમારે દર વર્ષે પાણી આવે, તો અત્યારે ચાલુ જ થયું ચોમાસું તો હજી આ ડાયવર્ઝનમાં જે પાઇપ મૂકે છે નાના એવા ન ચાલે. મોટા પાઇપ મૂકે અને વધારે પ્રમાણમાં મૂકે, એ 10 લાઈન કહી દે તો એટલે જ ન પતે. તે ચોટીલા સુધીનું પાણી આવવાનું, 60-70 કિલોમીટરથી પાણી આવવાનું. તો સારું ડાયવર્ઝન બનાવે એવું કંઈ કરવામાં આરંભીના અધિકારીને રસ છે જ નહીં. એટલે આ ગામની પરિસ્થિતિ અને ગામ લોકો હેરાન થાય. અમારે આ પુલ તૂટ્યા પછીનો માર્ગની ખૂબ તકલીફ પડે. ધોવાઈ ગયો શું તકલીફ પડે? આ બધું પાણી આવ્યું તો માર્ગ તૂટી ગયો. માર્ગ તૂટી ગયા પછી આ હાલવું જ્યાં વડોદ ડેમમાં થઈને હાલવી છે. અત્યારે કેટલા કિલોમીટર જવું પડે? અમારે વાડીએ જવાનું 15 કિલોમીટર થાય. 30 કિલોમીટર થાય, રોજ ફરવું પડે. શું તકલીફ પડે વિદ્યાર્થીઓને? એક નિશાળની બસો ચાલુ થઈ જાય, એ માર્ગ મંજૂર થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય તો અમારે બસ બીજી કોઈ અપેક્ષા નથી. અને જ્યારે પણ વરસાદ આવે ત્યારે બીજી એક તકલીફ ઊભી થતી હોય છે. પાણી ભરાવાની તો ખરી જ, એ તો તમે બધા ભોગવો જ છો, હું પણ ભોગવું છું, બધા જ ભોગવતા હોય છે. પણ એની સાથે બીજી એક તકલીફ ખરાબ રોડ રસ્તાની. રસ્તા પરથી ડામર જાણે કે ગાયબ થઈ જાય, ઊંડા ખાડાઓ પડી જાય. અને જ્યારે તંત્રને પૂછવામાં આવે કે આવું કેમ, તો તંત્ર એવું કે ડામર અને પાણીને 36નો આંકડો એને વેર એટલે ટકી કેવી રીતે શકે. પણ કેટલાય રસ્તાઓ એવા છે કે જેમાં કદાચ ભ્રષ્ટાચાર નથી થયો અને રસ્તાઓ વર્ષથી એવા ને એવા જ છે. ક્યાંક પાણી ભરાતા નથી, વોટર લોગિંગ થતું નથી એટલે રસ્તા તૂટતા નથી. જો વોટર લોગિંગ થાય છે તો એ પણ તંત્રની નિષ્ફળતા છે. અને આ જ નિષ્ફળતા મોરબીમાં કોંગ્રેસે ઉજાગર કરી છે, અનોખી રીતે વિરોધ કર્યો છે. ફૂલહાર કર્યા ખાડાના, અગરબત્તી કરી અને એમાં પૂજા અર્ચના કરી અને પછી શ્રીફળ વધેર્યું હતું કે જેથી કરીને તંત્રને સદબુદ્ધિ આવે કે અહીંયા રોડ થોડા તો સારા ક્વોલિટીના બનાવે. થોડા એવા વરસાદની અંદર મોરબીના શહેરના તમામ રોડ રસ્તાઓ ભાંગીને ભસ્મીભૂત થઈ ગયા હોય એવી પરિસ્થિતિ વચ્ચે લોકોને બાઇક લઈને કે ગાડી લઈને નીકળવામાં તકલીફ પડી રહી છે. ત્યારે આજે જિલ્લા કોંગ્રેસના માર્ગદર્શન હેઠળ શહેર કોંગ્રેસ દ્વારા
મોરબીના જેટલા પણ રસ્તાઓના ખાડા છે એ ખાડાઓની પૂજા કરીને એક અનોખો વિરોધ કરીને અમે અમારો વિરોધ દર્શાવીએ છીએ. અને એમાં પણ બ્રિજ પુલ એ તો એવું લાગે કે જાણે ભ્રષ્ટાચારના ભોરિંગ કુંડળી મારીને આ બ્રિજ ઉપર જ બેઠા છે. કારણ કે પુલ અને ભ્રષ્ટાચાર ખબર નહીં ગુજરાતમાં જૂનો નાતો છે. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ હોય કે પછી બીજા ઘણા બધા ક્યાંક બ્રિજ બનતો હોય અને પડી જાય, ને બીજો વરસાદ આવે એટલે તરત જ બ્રિજનું ધોવાણ થઈ જાય. અમદાવાદ પાલનપુર હાઈવે નેશનલ હાઈવે છે અને નેશનલ હાઈવે પર બ્રિજમાં ગાબડું પડ્યું છે. ઊંઝા 4 રસ્તા ઉપર જે બ્રિજ બનાવવામાં આવ્યો છે, હમણાં થોડા ટાઈમ પહેલા જ આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને એમાં ગાબડું પડી ગયું છે. આરસીસીનો આ રસ્તો દેખાઈ રહ્યો છે, તો આરસીસીમાં ગાબડું વરસાદમાં પડ્યું તો પડ્યું કેવી રીતે? કારણ કે સિમેન્ટ અને પાણીને તો કોઈ વેર નથી હોતું. સિમેન્ટ તો જેટલું પાણી મળે એટલો મજબૂત થતો હોય છે, તો પછી આ ગાબડા પડ્યા કેવી રીતે? આખરે આ જે સિમેન્ટ વપરાવાનો હતો અથવા તો જે પાકું માલ મટીરિયલ વપરાવાનું હતું એની જગ્યાએ ક્યાંક કંઈક આમાં ગોલમાલ તો નથી થઈ એવું લોકો ચર્ચી રહ્યા છે. અહીંયા બ્રિજ ઉપર સાયકલ ચલાવતો હતો એ વખતે અહીંયા એક સ્થાનિક મજૂર જેવા લોકો બેઠેલા હતા. એમને જોયું કે સાહેબ આર્યુએ પાણી પડે છે, તો મેં જોયું તો એના ઉપર અહીંયાથી ખવાયેલું હતું અંદર ધાબુ જેવું અને પાણી પડતું હતું. એટલે પછી જાણ કરી તો આ આર્ય હવે પછી અહીંયા હાલ રિપેરિંગ કામ ચાલુ છે. પણ આવી રીતે આ જો બ્રિજનું અત્યારે ટૂંકા સમયમાં 6-8 મહિના પહેલાં વર્ષ પહેલાં ચાલુ થયેલો છે બ્રિજ, અને જો આવી રીતે ગાબડું પડે તો આ રીતે તંત્રને શું કહેવા માગીએ છીએ ખબર નથી પડતું, અને કેટલી હલકી ગુણવત્તાનું કામ થયેલું હોય તો એની તપાસ થવી જોઈએ. આપણે ઊંઝા સ્ટેટ હાઈવે 41 નંબર ઉપરનો બસ સ્ટેશન 4 રસ્તા ઉપરનો ફ્લાયઓવર બ્રિજ છે. અને ફ્લાયઓવર બ્રિજમાં ગમે તે કોઈ કારણોસર થોડો ડેમેજ થયો છે. સરકારમાં પણ જાણ કરી છે અને આનું પૂરેપૂરી તપાસ કરીને અને આનું ઇન્વેસ્ટિગેશન કરીને બીજું શું થઈ શકે, ટેકનિકલ બીજું શું કરી શકાય, અને એની બધી રિપોર્ટ આવશે એના પછી આગળ શું કરવું એ સરકાર નક્કી કરશે. અને વરસાદ આવે ત્યારે બીજું એક વસ્તુ શું થાય, અંડરબ્રિજ ભરાઈ જાય. આપણી પાસે ખબર નહીં એ ટેકનોલોજી કેમ નથી કે અંડરબ્રિજમાંથી પાણીનો નિકાલ તરત થઈ જાય. કારણ કે દુનિયામાં ઘણા બધા દેશો છે કે જ્યાં અંડરબ્રિજ છે ને દરેક દેશમાં હોય, પણ ઘણા બધા દેશોમાં એ અંડરબ્રિજમાં પાણી નથી ભરાતા. આપણે વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યા છીએ, વિકસિત ગુજરાત કહી રહ્યા છીએ, પણ હજી પણ જાણે કે એ જૂની સદીમાં જીવતા હોય એવું લાગે છે. અને રાજકોટમાં તો તમે જુઓ, આ હોમી દસ્તુર નાળું છે કે જ્યાં પાણી ભરાતું હોય છે પણ કોઈ વ્યવસ્થા અહીંયા આગળ નથી. બીજા બધા જ અંડરબ્રિજની જેમ કે અહીંયા પણ ફાઇટર પંપ મૂકીને જ કાઢવાનું હોય છે પાણી. પણ અહીંયા ચોંકાવનારી વાત એ છે કે જ્યારે કોર્પોરેશનમાં પૂછવામાં આવ્યું, કોર્પોરેશનના અધિકારીને પૂછવામાં આવ્યું કે અહીંયાથી પાણીનો નિકાલ કેમ નથી થતો, તો એમણે તો હાથ જ ખંખેરી નાખ્યા અને બધી જ જવાબદારી રેલવે પર ઢોળી દીધી. શું પરિસ્થિતિ છે, ટ્રાફિક બાબતની શું પરિસ્થિતિ છે, પાણી નિકાલ બાબતમાં શું વ્યવસ્થા છે, એ બધી વ્યવસ્થા જોવા ગયા હતા. ત્યાં વધુ વરસાદ આવે તો ડેફિનેટલી એ તો પુલ એ અંડરબ્રિજ બંધ કરવો પડે, શું થઈ શકે એમ છે. પણ એઝ સચ એવડો મોટો ઇસ્યુ એઝ ઓન નાઉ નથી. અમે ટેકનિકલી અત્યારે હાલ એપરન્ટલી એવો કોઈ મોટો ઇસ્યુ અમને નથી દેખાતો. એ અમને જેવું સોંપી દે ત્યારબાદ અમે તુરંત જ લગત નાનું મોટું કંઈ હશે તો એ પૂરું કરી અને એઝ અર્લી એઝ પોસિબલ પ્રજાનો ઉપયોગ થાય, પબ્લિક એનો ઉપયોગ કરે, એ દિશામાં અમે આગળ વધશું એવી કમિશનર સાહેબને સૂચના છે. હવે વાત કરવી છે દેશના સૌથી પહેલા ગ્રીન ફિલ્ડ એરપોર્ટની. રાજકોટનું હીરાસર એરપોર્ટ કેટલી મોટી જગ્યામાં કેટલા બધા સપનાઓ અને શમણાઓ સાથે બનાવવામાં આવેલું આ એરપોર્ટ, પણ ખબર નહીં એવા કયા મુહૂર્તમાં આનું ઉદ્ઘાટન થયું છે કે કંઈક ને કંઈક બાબતે વિવાદોમાં જ રહે છે. ફરી એકવાર નબળી કામગીરીની અહીંયા પોલ ખુલી છે, જ્યારે છતમાંથી અહીંયા પાણી ટપકતા ફોટા વાયરલ થઈ ગયા છે. આની પહેલાં જ્યારે એ ટેમ્પરરી એરપોર્ટ હતું, કેનોપી તૂટી હતી, એની બાથરૂમમાં પાણી નહોતા આવતા, અને એ વખતે જ્યારે કેટલાક લોકો એના વિડીયો પણ બનાવ્યા હતા. ઉપાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના ભરત બોગરા ખુદ દોડી ગયા હતા અને એ વખતે એમણે કહ્યું હતું કે આ હજી ટેમ્પરરી એરપોર્ટ છે, આ પરમાનન્ટ એરપોર્ટ નથી. અને આ પરમાનન્ટ એરપોર્ટ તો તમે પાછળ જુઓ છો, એ બને છે ભવ્ય અને દિવ્ય એરપોર્ટ બની રહ્યું છે, જબરજસ્ત એરપોર્ટ છે આ તે. પણ એ જ એરપોર્ટ, ભવ્ય એરપોર્ટના જ આ દ્રશ્યો છે કે જ્યાં આગળ વિસ્તાર કોર્ડન કરાયો છે આ પીળા બેરિકેડ્સથી, ત્યાં છતમાંથી પાણી પડે છે અને આ છતના ટુકડા ક્યાં કેવી રીતે નીચે આવ્યા છે એનું હજી કોઈ સ્પષ્ટીકરણ થયું નથી. જ્યારે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું એ 12
12 જૂનનો દિવસ અને એ પછી બધી જ એરપોર્ટ ઓથોરિટી અથવા તો કહો કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ઘણા બધા આજુબાજુ એરપોર્ટની આજુબાજુના ઊંચા બિલ્ડિંગો, ઊંચા ઝાડ અચાનક દેખાવા લાગ્યા હોય એવું લાગી રહ્યું છે. અને એમાંથી એક છે સુરતનું બિલ્ડિંગ કે જેને નોટિસ ફટકારવામાં આવી હતી. આમ તો એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બિલ્ડિંગને પહેલા જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા NOC આપી દેવામાં આવ્યું હતું અને એ પછી આ બિલ્ડિંગની શરૂઆત થઈ હતી. એક દાવો એવો પણ છે કે બિલ્ડર દ્વારા BU પરમિશન નહોતી લેવામાં આવી. પણ આ બધા વચ્ચે અત્યારે કલેક્ટર સૌરભ પારખીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. એમનું કહેવું છે કે એરપોર્ટના મુદ્દાને લઈને તંત્ર સેન્સિટિવ છે અને જરૂરી બધી જ કાર્યવાહી કરવામાં આવશે. કેટલીક બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી છે. અત્યારે જે છે મોસ્ટ ઓફ ધ બિલ્ડિંગ ઓનર્સ છે એ હાઈકોર્ટમાં છે અને એક ન્યાયાલયના વિચારાધીન છે, એટલે આ બાબતમાં કમેન્ટ નહીં કરી શકાય. પણ જે પણ બિલ્ડિંગ્સમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા અમને કોઈ પણ સૂચના આપવામાં આવશે તો એ એક્ટ હેઠળ અમને મળેલ સત્તા મુજબ અમે બધી જ કાર્યવાહી. એર સેફ્ટીના મુદ્દે તંત્ર અને બધા જે ઇન્સ્ટિટ્યુશન્સ છે એ ખૂબ જ સેન્સિટિવ છે અને જે પણ અત્યારે જે ન્યૂઝમાં અને બધું ચાલી રહ્યું છે કે એમાં જે છે ઓલમોસ્ટ જે બધા પાવર્સ છે જે સર્વે કરવાની કામગીરી અને બધી છે DGCA અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી કરવામાં આવતી હોય છે. અને છેલ્લે જ્યારે એમના ઇન્સ્ટ્રક્શન્સનું પાલન ન થાય ત્યારે રિમૂવલ ઓફ ઓબ્સ્ટ્રક્શન જે એક્ટ અને રૂલ્સ છે એના મુજબ કલેક્ટર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. અત્યારે જે છે મોસ્ટ ઓફ ધ બિલ્ડિંગ ઓનર્સ છે એ હાઈકોર્ટમાં છે અને એક ન્યાયાલયના વિચારાધીન છે, એટલે આ બાબતમાં કમેન્ટ નહીં કરી શકાય. પણ જે પણ બિલ્ડિંગ્સમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા અમને કોઈ પણ સૂચના આપવામાં આવશે તો એ એક્ટ હેઠળ અમને મળેલ સત્તા મુજબ અમે બધી જ કાર્યવાહી કરવા બદલાય. અમદાવાદમાં પ્લેન ક્રેશ થયા પછી જાણે કે તરત જ તંત્ર જાગ્યું હોય એવું લાગી રહ્યું છે. પછી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું હોય કે એર ઇન્ડિયાનું હોય, કારણ કે ગઈકાલ સુધી જે સમાચાર મળી રહ્યા હતા કે 12 તારીખથી લઈને ગઈકાલ સુધી એટલે કે 6 દિવસની અંદર એર ઇન્ડિયાની 83 ફ્લાઇટ્સ રદ થઈ હતી, જેમાંથી 61 બોઈંગ 787 હતા અને આજે ફરી એક જ દિવસમાં 8થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે. અજય પાસેથી વિસ્તારથી જાણીએ. અજય, देखिए, जब से अहमदाबाद में प्लेन हादसा हुआ है उसके बाद कहीं न कहीं केंद्र सरकार की तरफ से काफ़ी सख्ती बरती जा रही है और खासकर से उससे जुड़ी हुई संस्था जो है DGCA, उसकी तरफ से एक गाइडलाइन जारी की गई थी कि जब भी कोई जो प्लेन है या कह सकते हैं फ्लाइट है, चाहे वो नेशनल हो चाहे इंटरनेशनल हो, ऑपरेशन से पहले जो प्रॉपर स्क्रूटनी उड़ान के लिए करनी चाहिए वो प्रॉपर वे में होगी। और उसी का नतीजा ये देखने को मिल रहा है कि पिछले 9 दिनों में करीब 84 ऐसी फ्लाइट है जो अलग अलग जगहों से और अलग अलग कंपनियों की जो फ्लाइट है उसको कैंसिल करना पड़ा। और आज की अगर बात करें तो आज 9 फ्लाइट एयर इंडिया की कैंसिल की गई, जिसमें जो 5 फ्लाइट है वो डोमेस्टिक फ्लाइट है, 4 इंटरनेशनल फ्लाइट है। और डोमेस्टिक फ्लाइट की अगर बात करें तो अहमदाबाद से दिल्ली, पुणे से दिल्ली और इसी तरह से हैदराबाद से मुंबई, चेन्नई से मुंबई और मदुरई से चेन्नई, ऐसी 5 डोमेस्टिक फ्लाइट थी जिसको ऑपरेशन और मेंटेनेंस की वजह से जो प्रॉपर चेकअप हुआ गया तो उसके बाद उनको रद्द करना पड़ा। इसी तरह से दुबई और मेलबोर्न से भी जो उड़ान भरने वाली जो फ्लाइट हैं उसमें 4 ऐसी फ्लाइट है जिनको रद्द करना पड़ा और कल भी 4 फ्लाइट को कैंसिल करना पड़ा था। तो एक तरह से कह सकते हैं कि जो अहमदाबाद का प्लेन हादसा हुआ है उसके बाद कहीं न कहीं DGCA की तरफ से जो गाइडलाइंस जारी की गई है उसका सख्ती से पालन किया जा रहा है और इसी वजह से जो आम नागरिक हैं या पैसेंजर हैं उनकी सुरक्षा या जानमाल का नुकसान न हो और किसी तरह से फिर कोई अनहोनी न हो उसका पूरा ख्याल रखा जा रहा है। इसी वजह से तमाम सारी फ्लाइट भी कैंसिल हो रही है। उसमें आज एयर इंडिया की 9 फ्लाइट को रद्द करना पड़ा। जी, અને આગળ વાત કરવી છે લોકશાહીના પર્વની. લોકશાહીના પાયાનો એ પર્વ છે અને એ છે ગ્રામ પંચાયતોની ચૂંટણી. ગ્રામ પંચાયતોની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એની સાથે સાથે કંઈ કેટલીય ગ્રામ પંચાયતો સમરસ પણ થઈ રહી છે. ધારાસભ્યોએ પણ ગ્રાન્ટની જાહેરાત કરી છે. અમદાવાદમાં 59 ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની છે. 59 ગામોમાં ચૂંટણી થશે, પણ ચૂંટણી પહેલા 15 સરપંચ અને 120 સભ્યો સમરસ બની ચૂક્યા છે. 63 સંવેદનશીલ મથક પણ છે જેને ધ્યાને રાખીને પોલીસ વિભાગ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. 1,13,761 મતદારો આ 59 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવાના છે. 22 તારીખે ટોટલ 59 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થવાની છે. તેના માટે 21 તારીખે એટલે કે આવતીકાલે આપને જે પોલિંગ પાર્ટીની ડિસ્પેચ થવાની છે અને પોલિંગ પાર્ટી સાથે જે ચૂંટણી માટે આવશ્યક જે સાધન સામગ્રીઓ છે એની પણ
પ્રોપર પોલીસ બંદોબસ્તમાં ડિસ્પેચિંગ કરવામાં આવશે. આપણા જિલ્લામાં ટોટલ 63 જેટલા મતદાન મથકો જે છે જે સંવેદનશીલ છે. અતિ સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 0 છે અને પોલીસ ડિપ્લોયમેન્ટ પ્લાન જે બનાવવામાં આવેલ છે એને બનાવતા સમયે આ સંવેદનશીલતાને ધ્યાને પણ રાખવામાં આવેલ છે. એટલે એક બાજુ ગ્રામ પંચાયતની ચૂંટણી, બીજી બાજુ સહકારી સંઘની ચૂંટણી પણ અંકલેશ્વરમાં થઈ છે. અંકલેશ્વરમાં ઉદ્યોગ મંડળની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. આ ચૂંટણીમાં 86.63% ટોટલ મતદાન થયું છે. 1220 મતદારોમાંથી 1057 મતદારોએ અંકલેશ્વર ઔદ્યોગિકની ચૂંટણીમાં મતદાન કર્યું છે. સહયોગ અને વિકાસ પેનલ 2 હતી, જેમાં 20 ઉમેદવારો અહીંયા મેદાનમાં છે અને મોડી રાત સુધીમાં આજે ચૂંટણીનું પરિણામ આવે એવી શક્યતા જોવાઈ રહી છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન મેનેજમેન્ટ કમિટીની ચૂંટણી 2025-26 આજ મતદાન આજ બપોરે 3 વાગે પૂર્ણ થયેલ છે. ટોટલ 1220 મતમાંથી 1057 વોટ પડેલ છે, એટલે કે 86.63% મતદાન થયેલું છે. બધાનો ખૂબ જ અભૂતપૂર્વ સહકાર અને શાંતિથી ચૂંટણીનું સમાપન કરવામાં આવેલ છે. અને આગળ વાત કરવી છે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા. આમ તો જો કે કોઈ પણ મહાનગરપાલિકાની સામાન્ય સભા મળતી હોય છે એમાં હોબાળા સિવાય જોવા નથી મળતું. સામાન્ય સભા પ્રજાના પ્રશ્નો માટે હોય છે, પણ એ પ્રશ્નોની ચર્ચાના બદલે હોબાળો જ થતો હોય છે. બોર્ડ કાર્યવાહીનો આ વખતે અધિકારીઓએ બહિષ્કાર કર્યો છે. ચોંકાવનારી અને નવાઈની વાત એ છે કે અધિકારીઓએ બહિષ્કાર કર્યો. વિપક્ષના સભ્ય આનંદ રાઠોડે કરેલી એક ટિપ્પણીના કારણે આ વિરોધ કરવામાં આવ્યો છે. કમિશનર વિશે આ ટિપ્પણી કરવામાં આવી હતી અને ટિપ્પણીને અયોગ્ય ગણાવી અધિકારીઓએ આ સામાન્ય સભામાંથી વોકઆઉટ કર્યું છે. શાસક પક્ષ પણ અધિકારીઓના સમર્થનમાં આવ્યું છે, તો સ્વાભાવિક વાત છે. આજના બોર્ડમાં ચાલુ અધિકારીઓ વયા નથી ગયા, મને પૂછીને ગયા છે કમિશનર સાહેબના, કારણ કે જે વિરોધ પક્ષના સભ્યો હતા એ મજાક બનાવી, જે આ જનરલ બોર્ડ છે એમાં સભ્યતા હોવી જોઈએ, સેન્સ હોવી જોઈએ. એ સેન્સ અને ગમે ત્યારે ગમે તેને વ્યક્તિગત અધિકારી હોય, ડિપાર્ટમેન્ટના કોઈ અધિકારી હોય, કમિશનરશ્રી હોય, ડેપ્યુટી કમિશનર હોય, સિટી એન્જિનિયર, જાની સાહેબ, ગમે વ્યક્તિગત ટાર્ગેટ બનાવવો, વ્યક્તિગત લાંછન લગાવવું અને જે અશોભનીય શબ્દ કાઢવા એ અયોગ્ય કહેવાય. એટલે એના માટે થઈ અને આ બોર્ડ અમે દરખાસ્ત કરેલું હતું, મને મારી રજા લઈને ગયા છે. આજના બોર્ડની માલિપાર જે 4-5 એજન્ડા લેવામાં આવ્યા એમાં ક્લાસ 1 ઓફિસરોને પ્રમોશન કરવાનો મુદ્દો હતો, બરોબર છે. મારો વ્યક્તિગત વિરોધ હતો આ બધી વસ્તુથી અને મારા પછી બહુમતીથી આ પ્રમોશન બહાલી આપી દેવામાં આવેલી છે, બરોબર છે. અને છેલ્લે જ્યારે આપણા પબ્લિકના અને પ્રતિનિધિઓના હિતની ચર્ચા માટે થઈને જ્યારે બોર્ડ આગળ વધતો હતો ત્યારે ન કરવાની એવી એક અધિકારીઓ ટિપ્પણી સભ્યશ્રીના વ્યક્તિગત ફેમિલી વિશે કરીને અધિકારીઓએ બધાએ વોકઆઉટ કર્યો છે. અને આગળ વાત કરવી છે સુરતના એક વિચિત્ર કિસ્સાની. એક ઘરમાં ચોરી થઈ હતી. પરિવાર દ્વારકા ફરવા ગયો હતો ને જ્યારે દ્વારકા ફરીને પાછા આવ્યા અને ઘરના લોકરમાંથી કેટલાક દાગીના કાઢવા માટે પત્ની ગઈ તો જોયું તો કેટલાક દાગીના એને ઓછા દેખાયા, કેટલાક દાગીના ગાયબ દેખાયા. મહિલાઓ એમના દાગીના સારી રીતે ઓળખતી હોય છે અને એમાં એક ચોંકાવનારો ખુલાસો થયો કે જે દાગીના ગાયબ હતા એની ચોરી થઈ હતી અને ચોર બીજો કોઈ નહીં, ખુદ પતિ હતો. મનીષ પાસેથી વિસ્તારથી જાણીએ આ વિચિત્ર કિસ્સા વિશે. મનીષ. જી બિલકુલ, વાત કરીએ તો સુરતના અરાજન વિસ્તારની આ ઘટના છે. જાંગારી પરિવાર છે તે દ્વારકા ફરવા ગયો હતો ત્યારે પત્ની છે પોતાના પિયરમાં જ રહેતી હતી, ત્યારે સામાન છે તે વર વિખેર્યો હતો, ત્યારે જે કહેવાય કે તેમાંથી 96 તોલા જેટલું સોનું છે તે ગાયબ હતું. સમગ્ર મામલે પરિવારના સભ્યોને બોલાવવામાં આવ્યા હતા અને પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે પતિ છે, પતિ પર શંકા જતા તેને કડકાઈથી પૂછપરછ કરવામાં આવી હતી સાસરિયા પક્ષની. ત્યારે તેને જણાવ્યું હતું કે તેને હોસ્પિટલનું કામ હોવાથી તેને આ દાગીના છે તે ગીરવે મૂકી દીધા હતા. થોડા દિવસ બાદ તે પાછા પરત કરી દેશે તેવું કીધું હતું, પરંતુ પરત નહીં કરતા જેને પૂછપરછ કરવામાં આવી હતી ફરીથી, ત્યારે પતિ છે તે સીધી ભાગી ગયો હતો અને આ પત્નીનો મોબાઈલ નંબર પણ બ્લોક કરી દીધો હતો. અને અડાજણ પોલીસ મથકમાં ભોગ બનનાર પત્નીએ છે તે પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જાંગારી પોલીસે તપાસ હાથ ધરી હતી અને આ જે કૃષ્ણકુમાર છે તેની ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા હતા કે જે આરોપી છે તે પતિ જુગાર રમવાનો અને શેર બજારના જે કહેવાય કે રમવામાં જે કહેવાય કે એની આદત પડી હોય અને તેની અંદર જ જે કહેવાય કે 96 તોલા જેટલાના જે સોનાના જે રૂપિયા છે તે હારી ગયો હતો. તમામ મામલે જે પત્નીની ફરિયાદ છે તે લઈને અત્યારે જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એટલે જે કહેવાય કે સુરત શહેરમાં જે વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે કે એક પતિએ જ પોતાની પત્નીની જીવનભરની કમાઈ છે, પરદાદાના જે દાગીના છે તે ચોરી લીધા હતા.